જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, શ્રીમદ વલ્લભાચાર્યને પુષ્ટિ માર્ગના અનુયાયીઓ મહાપ્રભુજીના નામે ઓળખે છે અને પૂજે છે. મહાપ્રભુજીનો જન્મ એક વિદ્વાન ભારદ્વાજ ગોત્રી તેલંગ બ્રાહ્મણ લક્ષ્મણ ભટ્ટને ત્યાં ચંપારણમાં સન 1479માં ચૈત્રવદ 11ના દિવસે થયો હતો. શ્રી વલ્લભાચાર્યના જન્મ વિશે અનેક કથાઓ છે, જેમાંની એક કથા આ પ્રમાણે છે. ઇલ્મા ગારુજીને 8 મહિનાનો ગર્ભ હતો. લક્ષ્મણ ભટ્ટજી અને તેમના પત્ની ઇલ્મા ગારુજી વર્તમાન મધ્યપ્રદેશના રાયપુર જિલ્લાના ચંપારણના એક વનમાંથી જઈ રહ્યા હતા. પ્રસવ પીડા ઉપડતા રાત્રિના સમયે ઇલ્મા ગારુજીએ એક બાળકને જન્મ આપ્યો, પણ જન્મ પછી બાળકમાં કોઈ હલનચલન ન જણાતા બાળક અચેત જણાતા પતિ પત્નીએ તેને મૃત સમજ્યું. આ ઘટનાને પ્રભુની ઈચ્છા સમજી પરિસ્થિતિનો શાંતિપૂર્વક સ્વીકાર કરી અને તેઓએ બાળકનો સમી વૃક્ષ નીચે એક ખાડામાં રાખી અને તેના ઉપર ઝાડના પાંદડાઓથી ઢાંકી દઈ અને પરિસ્થિતિને આધીન થઈ અને આગળની યાત્રા માટે રવાના થઈ ગયા. આગળ જઈ જ્યારે તેઓ વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે ઇલ્મા ગારુજીને સ્વપ્નમાં શ્રીનાથજીએ સ્વયં દર્શન દીધા અને કહ્યું કે જે બાળકને તમે મૃત જાણ્યો છે એ સ્વયં હું જ છું. સ્વપ્ન પછી બંને પતિ પત્ની તે સ્થાન પર પહોંચ્યા જ્યાં તેમણે એ બાળકને મૃત સમજી અને રાખી દીધું હતું. તેમણે જોયું કે સમી વૃક્ષ નીચે બાળક સુરક્ષિત અવસ્થામાં છે. એ બાળકની ચારે બાજુ અગ્નિનો ઘેરાવો થઈ ગયો હતો. તેમણે અગ્નિના બાળકને કાઢ્યું. તે બાળકનું નામ તેમણે વલ્લભ રાખ્યું, કારણ કે તે વૈષ્ણવ વાનર અવતાર એટલે કે અગ્નિનો અવતાર હતા. મોટા થઈ અને આ બાળક શ્રી વલ્લભાચાર્યજીના નામે પ્રખ્યાત થયા અને ચંપારણને પુષ્ટિ માર્ગની સાધનાનું સ્થળ માનવામાં આવ્યું. શ્રી વલ્લભાચાર્યજીના 3 ભાઈઓ હતા, શ્રી કૃષ્ણ ભટ્ટ, શ્રી રામચંદ્ર ભટ્ટ અને શ્રી વિશ્વનાથ ભટ્ટ, તથા તેમની 2 બહેનો હતી, સરસ્વતીજી અને સુભદ્રાજી. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મહાપ્રભુજીના જન્મની કથા વિશે વાત કરી. આશા છે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક તથા શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.